બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પાલનપુર સંચાલિત શ્રી રાજપુર પ્રાથમિક શાળા નંબર 1 તાલુકો ડીસા તારીખ 9/6/2025થી શાળા એનું ગુરુવત કામકાજ ચાલુ થઈ ગયું છે। બાળકો ભણવા આવી રહ્યા છે। શાળા પહેલેથી જ અમે સ્વચ્છ બનાવીને તૈયાર રાખેલી। અત્યારે તો સરકારશ્રી તરફથી એસએસસી તરફથી મળનાર તમામ સ્વાધ્યાય પોથીઓ અને પુસ્તકો એનું સાહિત્ય મળી ગયું છે અને બાળકોને વિતરણ થઈ ગયું છે। પાઠ્યપુસ્તક મંડળ તરફથી પણ મળનાર પુસ્તકો એ આવી ગયા છે અને બાળકોને અપાઈ ગયા છે। બાળકો સરસ મજાના વર્ગખંડમાં બેસીને ભણી રહ્યા છે। આ શાળાની અંદર 10 જેટલા સ્માર્ટ બોર્ડ મોટા સ્ક્રીનવાળા ટીવી છે। નાનાથી શિક્ષકો સારી રીતે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। 2 કોમ્પ્યુટરની લેબ છે, એમાં પણ બાળકો કોમ્પ્યુટર એનું શિક્ષણ મેળવી રહ્યા છે। આ સિવાય પણ પ્રયોગશાળા અને બીજી જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને બાળકો સારું એવું કામ કરી રહ્યા છે। આ શાળાની અંદર બાલવાટિકાથી માંડીને ધોરણ 1 થી 8ની અંદર પ્રવેશ મેળવવાનું કામ ચાલુ છે। એટલે જે બાળકોને 5 વર્ષ પૂરા થઈ ગયા છે એ લોકો બાળવાટિકામાં અને 6 વર્ષ હોય તો પહેલા ધોરણમાં અને એમ ઉંમર પ્રમાણે એને ધોરણમાં પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે। તો તમામ વાલીઓને વિનંતી કે તમારા બાળક એને આ શાળામાં આવો અને એને વહેલામાં વહેલી તકે પ્રવેશ મેળવી દો। આ શાળાની અંદર અમારા જ પરિવારના અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચંદુભાઈ એટીડી એ અમને મુલાકાત લીધી અને બાળકોને મળ્યા, શાળાની પણ મુલાકાત લીધી અને એ લોકો વારંવાર કોઈક ને કોઈક સારી પ્રવૃત્તિ લઈ અને સારા દિવસે આવતા હોય છે અને અમને અને બાળકોને સારું એવું માર્ગદર્શન આપતા હોય છે। તો ચંદુભાઈનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનીશ। થેન્ક યુ।